ગોલક બે ગોલકના ઘનફળનો ગુણોત્તર આપ્યો તમને, એકનું ઘનફળ 64 છે ને એકનું 27 ગુણોત્તર આપ્યો, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર મારે મેળવવાનો છે. કાંઈ વાંધો નહીં, પહેલા તો બે ગોલક આપ્યા ને તો ગોલકના બેના સૂત્ર મૂકી દેવાનું કે 4/3 પાય, અને બે અલગ અલગ ગોલક છે એટલે ત્રિજ્યા અલગ અલગ હશે. અને બીજું પણ 4/3 પાય r2 નો ઘન, તો આમાં પાય પાય બેમાં હોય, આ પણ બેમાં હોય ગયું. ખાલી વધે શું તો કે r1 અને r2. આ તમને આપ્યું 64/27, એટલે અહીં લખવાનું r1 નો ઘન, અહીં લખવાનું r2 નો ઘન બરાબર 64/27. આના ઉપરથી r1 અને r2 મેળવી લેવાના, એટલે કે ઘનમૂળ કાઢી લેવાનું. તો 64 કોનો ઘન છે તો કે 4 નો, અને 27 કોનો ઘન છે તો કે 3 નો, એટલે 4/3 મળ્યું r1/r2. આપણે જોઈએ શું તો કે ક્ષેત્રફળનું સૂત્ર, તો ગોલકના ક્ષેત્રફળનું સૂત્ર લખી લેવાનું તો કે 4πr², પણ 2 છે એટલે 1, અને અહીંયા પણ 4πr², બીજાનું 2, તો 4π તો ગયા, તો શું વધ્યું r1² તમારી પાસે r1 અને r2 છે 4/3, એનો સ્ક્વેર કરી નાખો તો જવાબ આવી જશે 16/9. માની લો કે તમને આ આપ્યું હોય તો આના ઉપરથી r1 અને r2 મેં મૂકીને અહીંયા ઘન કરી દેવાનો. ઓકે,